છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 9 મંગળવાર ભાગ 2. ઉપર જઈને જોઉં છું તો મહેતા માણેકની પાસે બેઠો છે. મને નવાઈ લાગી. મહેતાને વળી માણેકનું શું કામ પડ્યું? મહેતાએ જયશંકર સમક્ષ રજૂ કરેલી શંકાના અનુસંધાનમાં એની માણેકની મુલાકાત હતી. પણ મારાથી બોલાય શું? સત્તાવાર રીતે મારીને માણેકને શું? લ્યો, તમે પણ આવી પહોંચ્યા ને શું? માણેકે કહ્યું. પોલીસના માણસની આમ પણ બીક લાગે ને એમાંય મનમાં પાપ હોય ત્યારે તો એ જમદૂત જેવા લાગે. માણેકના ઉદ્ગારોમાં મારે ને એને કંઈક પૂર્વ પરિચયનો આભાસ ઉઠતો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન મારી હાજરી એને રાહત આપનારી હોય એવો ધ્વનિ હતો. મને બીક લાગી કે માણેક વધારે બાપશે. મેં મહેતા સામે જોયું. માણેકના ઉદ્ગારોની ભીતરમાં એને કંઈ નવતર લાગ્યું હતું કે નહીં એ જોવાની મેં તજવીજ કરી. પણ મહેતાનો ચહેરો પૂર્વવત રીતે નિર્વિકાર હતો. મેં વાત વાળવાને અને માણેકને આડકતરી ચેતવણી આપીને એનું મન સ્થિર કરવાને ને એની જાતને જબાન ઉપર કાબૂ રાખવાની આડકતરી ચેતવણી આપવાના ઈરાદાથી કહ્યું. હા બહેન, તમને ખબર છે કે તમારા પતિની સૂચનાથી મેં મુંબઈના બાહોશ ફોજદારી વકીલ જયશંકરને રોક્યા છે અને તે જયશંકરભાઈ તમને મળવા માગે છે. મને? પણ મને મળીને શું? ભાવિ નવાજે મેં તો વચમાં પુરાયો. બહેન, તમે ખૂનને નજરો જોનારા સાક્ષી છો, એટલે શું બન્યું એ સહેજે જાણવાની તમારા વકીલને ઈચ્છા તો થાય ને. પણ શું કામ? તમે સમજ્યા નહીં. એક માણસ બીજા માણસને મારે એટલાથી જ ખૂન થતું નથી ને. એમ બને કે જો સાપરાધ મનુષ્ય હોય એટલે કે જાણી જોઈને ઠંડા લોહીમાં મરવાનું કંઈ કારણ ન હોય, છતાં આમાં માણસને મારે તો આરોપીને ફાંસીની સજા થાય. ને એમ પણ બને કે અપરાધ મનુષ્ય હત્યા હોય પણ મનુષ્ય વધ ન હોય, એટલે કે આરોપીને ક્ષણિક ગાંઠ પણ આવ્યું હોય. ગુસ્સો થવાનું, રોષે ભરાવાનું વાજબી કારણ હોય. તમારે એ ન ભૂલવું જોઈએ કે મરનારને ઘરે જઈને તમારા ધણીએ એનું ખૂન નથી કર્યું. મરનાર તમારે ઘેર આવ્યો હતો, તમારી પાસે તમારા ધણીની ગેરહાજરીમાં આવ્યો હતો ને પાસે બેઠો હતો. તમારા ધણી અચાનક આવી ચડ્યા. સંભવ છે કે તમારા ધણીને રોષ ચડવાનું વાજબી કારણ હોય. મરનારને ઘરમાંથી કાઢી મૂકવાનું વાજબી કારણ હોય. મરનાર ઉપર હાથ ઉગામવાનું પણ કારણ હોય. એમાં ઝપાઝપી થઈ હોય ને તમારા ધણીનો ઈરાદો એનું ખૂન કરવાનો ન હોય, કેવળ એને ઘર બહાર કાઢી મૂકવાનો હોય. એની સાથે મારામારીમાં ખૂન થયું હોય તો એમાં તો ફાંસીની સજા થતી નથી. અરે ક્યારેક તો મહિના માસની એ સજા માંડ થાય છે. ને એમ પણ બને કે તમારા ધણીને પોતાના બચાવ માટે ખૂન કરવું પડ્યું હોય તો તેમને કંઈ જ ન થાય. એ સાવ નિર્દોષ પણ છૂટી જાય. નિર્દોષ છૂટી જાય? હા, એટલે જ બહેન, તમે સમજ્યા ને કે તમારી પાસે વાત કરવાને હું પોલીસ ખાતા તરફથી કેમ આવ્યો ને તમારા પતિના વકીલ પણ તમને કેમ બોલાવે છે? મહેતાએ માણેકની સામે અનિમેષ નજરે જોઈને કહ્યું. તમારી એકની જ પ્રત્યક્ષ સાક્ષી છે બહેન. તમે જો ધારો તો તમારા ધણીને બચાવી શકો છો. તમે જો ધારો તો એને ફાંસીએ મોકલી શકો છો. હું શું ધારું? શું કરું? મારી સલાહ છે કે બહેન, તમે જે સત્ય હોય તે કહો. હું પોલીસ અમલદાર છું એ વાત સાચી, છતાં મારું માનજો હો. જે હોય તે સાચું કહેજો, કેમ કે સરવાળે સત્યનો જય થાય છે. એ તો ઠીક, પણ સત્યથી જ લોકોનો વ્યવહાર પણ ટકી રહે છે. મેં કહ્યું, માફ કરજો મહેતા, પરંતુ માણેકબેને તો કહ્યું છે ને પોતાની પોલીસ તપાસમાં કે એ તો બેભાન જ થઈ ગયા હતા. એમને મૂર્છા જ આવી ગઈ હતી. એ કંઈ જાણતા નથી ને એમણે કંઈ જોયું નથી. મહેતાએ મારી સામે જોયું, પછી ઉમેર્યું, એ એમણે કહ્યું છે ખરું. એ સાચું છે કે ખોટું એ તો એ જાણે ને એમનો ઈશ્વર જાણે. તમે એક સન્નારી ઉપર આધાર વિના, પુરાવા વિના જૂઠ બોલવાનો આરોપ મૂકો છો હો. ભાઈ, એમાં ગુસ્સો કરવાનું કંઈ કારણ નથી. તમે બહેનની સ્થિતિ સમજો છો એટલે એમને કોઈ પણ વાત ન કહેવાનું બહાનું કાઢ્યું હોય તો કાઢવા જેવા સંજોગો તો હતા ખરા. એક તરફ એમનો પ્રેમી, બીજી તરફ એમનો પતિ. ક્યાં એકને ખાતર બીજાનો ભોગ આપે? હું તો એમનું માત્ર એક જ વાત ઉપર ધ્યાન ખેંચવા માગું છું કે એમનો પ્રેમી તો ગયો, માત્ર પતિ રહ્યો. આમ એક પરણેતર તરીકે પતિ તરફની બેવફાઈની વાત તો પૂરી થઈ. તમે કહેવા શું માગો છો? મારા ઉપર રોષ કરવાનો કંઈ અર્થ નથી. આ વાત માણેકભાઈ પોતે ન સમજી શકે કે ન જોઈ શકે એટલા નાદાન નથી. હું એ જ વાત એમને કહેવા આવ્યો હતો. પોલીસ અમલદાર તરીકે કહેવાની મારી ફરજ નથી, છતાં કહેવા આવ્યો હતો.
એમની બેભાન થઈ જવાની વાત સાચી હશે પણ સાચી લાગતી નથી. માટે કૃપા કરીને સાચી વાત યાદ કરો, પ્રયાસથી યાદ કરો ને સાચી વાત કરો. જે માણસ અદાલતમાં અસત્યનો આશરો લે છે, પોલીસની પાસે અસત્યનો આશરો લે છે, તેઓ સદાકાળ કાયદા અને ન્યાયના રક્ષણની બહાર જ રહે છે અને કાયદાના રક્ષણની બહાર રહેનારનું કલ્યાણ થતું નથી. તમે કહેવા શું માગો છો? હું કહેવા માગું છું એક જ વાત: સત્ય એ જ માનવી માત્રનો સર્વ સંકટમાં એકમાત્ર સહારો છે. મેં માણેક સામે જોયું ને કહ્યું, સાંભળો બેન, સમજો. તમને તમારા મનમાં જે સત્ય લાગે એ જ કહેવું જોઈએ, સમજ્યા? હા, સમજી. તો તમારે મને કંઈ કહેવું છે? મહેતાએ કહ્યું, તમે પોલીસ તપાસમાં કહ્યું છે કે તમારો પતિ આવ્યો કે તરત જ તમે બેભાન બની ગયા ને પછી શું થયું એ તમે જાણતા નથી. હા, બસ એ જ સાચું છે. પણ બહેન, એમ કહેવામાં ને એ કહેણને વળગી રહેવામાં તમે વિરોધાભાસની વાત કરો છો. તમારી બે વાતો વચ્ચે મેળ બેસતો નથી. હું ન સમજી. જુઓ બહેન, તમે કહ્યું છે ને કે ગર્ભરદાસ એટલે કે મરનારને તમારે કોઈ અઘટિત વ્યવહાર નહોતો. હાસ તો મારા પતિની એ શંકા જ હાસ્યાસ્પદ છે. માની લઈએ કે હાસ્યાસ્પદ હતી, તો પછી જેની ઓફિસમાં અને જેના હાથ નીચે તમે નોકરી કરતા હતા એ તમારો ઉપરી અધિકારી તમારે ઘેર પહેલી વાર આવે ને એ વખતે તમારા ધણી આવી ચડે તો એમાં એને રોષે ભરાવા જેવું છે શું? આ કંઈ ગામડું ગામ નથી, આ તો મુંબઈ છે. અહીં દરરોજ હજારો ઘરમાં કામ ધંધા અંગે પણ પરાયા પુરુષ પતિની ગેરહાજરીમાં ઘેર આવે છે ને પત્ની એમની યથામતી યથાગતિ આગતા સ્વાગતા કરે છે. એમાં કોઈ પતિને પોતાની પત્ની ઉપર વહેમ જતો નથી ને તમારા ઉપર જ તમારા પતિને વહેમ આવવાનું કારણ શું? તમે ભૂલો છો એક મહત્ત્વની વાત. મેં વચમાં કહ્યું, એમના પતિ મુંબઈના વાસી નહોતા, એ તો આફ્રિકાથી આવ્યા હતા. એમનામાં મુંબઈના સંસ્કાર નહોતા, આફ્રિકાના વાતાવરણમાંથી એ આવતા હતા. સમજો, માની લઈએ કે જગન્નાથને ગુસ્સે થવાનું નિમિત્ત હતું, પણ માણેક બહેનને એકાએક બેભાન થઈ જવાનું કારણ શું? એટલે તમે એમ કહેવા માગો છો કે માણેક બહેન બેભાન થયા જ નહોતા, એ જૂઠું બોલે છે? હું એમને કંઈ કહેતો નથી. હું તો એટલું જ કહું છું કે ઘણીવાર આપણે અણગમતા વિચારોને મગજના ઊંડાણમાં પાછળ જ ધકેલી દઈએ છીએ. એને એવા ઊંડાણમાં પૂરી દઈએ છીએ કે આપણને પછી એમ લાગે છે કે એ વખતે આપણે બેભાન થયા હોવા જોઈએ, કેમ કે એ વાતો આપણને યાદ નથી. મતલબ, હું એમને એમ કહું છું કે પોતાના ધણીના અચાનક આવી ચડવાથી જો માણેકબાઈ ખરેખર બેભાન થયા હોય તો એમના પતિને શંકાશીલ બનવાનું કારણ હોવું જ જોઈએ ને એ કારણ ન હોય તો એમને બેભાન થવાનું કારણ નહોતું. માત્ર એ વાત એમને યાદ નથી, કેમ કે એ યાદ કરવા માગતા નથી. મારું એમને કહેવું, મારી એમને વિનંતી ને મારી એમને ભલામણ છે કે એમને કોશિશ કરવી જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ ને પ્રસંગની સાંકળના અંકોડા યાદ કરવા જોઈએ. મેં તો ઊભો થયો. એણે કહ્યું, માફ કરજો, પરંતુ હું એક વાત કહેતો જાઉં છું. સામાન્ય લોકો પોલીસને દુશ્મન સમજવાની ભૂલ કરે છે. પોલીસ એ સમાજનો વેદ છે એમ સમજશો. આજે હજારો માનવીઓ રોજબરોજ અમનચમન કરે છે. હજારો માનવીઓ પોતાના જીવનમાં એક પળને માટે પણ પોલીસ સાથે સંપર્ક પાડ્યા વગર જીવી શકે છે. એ પોલીસ ખાતાની કામગીરીને આભારી છે એ ન ભૂલશો. આજે જે હજારો લાખો પતિ પત્નીઓના વ્યવહારો સહેલાઈથી નભી રહ્યા છે, વાહ વંટોળ વગર ટકી રહ્યા છે, એનો યશ તમે ભલે પોલીસને ન આપો, પણ છતાં યશ તો એમનો જ છે. પોલીસ જાતે હાજર ન થાય, જાતે ન દેખાય, એનું નામ તમને વર્ષો સુધી કલ્પનામાં ન આવે, છતાં હજારો પતિ પત્નીઓના સંસાર સરળતાથી ચાલ્યા જાય છે. એનું કારણ પણ પોલીસ છે એ ન ભૂલશો. મહેતાએ ફરીને મારા તરફ જોઈને ઉમેર્યું, માણેકબેનને તો પરણે 3-4 વર્ષ થયા હશે. તમે તો હજી નવા નિશાળિયા છો, થવાના છો. તમારું તો હજી વેવિશાળ જ થયું છે, લગ્ન તો થવાનું છે. તમે ભાઈ માવજી મારી વાત ઉપર ખ્યાલ કરજો ને માણેકબેનને સાચી સલાહ આપજો. અને મહેતા ગયો. એની પાછળ અવાક માણેકને મૂકતો ગયો. માણેકે મારી સામે જોયું. એ શું કહી ગયો? વેદિયું વાતું બકવાટ કરી ગયો. તું તારે કરતી હોય તે કરને, તારે તો એક જ વાત કહેવી, હું બેભાન હતી, કંઈ જાણતી નથી, કંઈ સાંભળ્યું નથી, કંઈ જોયું નથી. જા બિલ્લી કુત્તે કો માર જેવું રાખવું. મસ્જિદમાં ગયું તું જ કોણ? ના, એ વાત નહીં. એ કંઈ તમારા વેવિશાળને લગ્નની એવી વાત કરતો હતો ને? અરે તું તારું સાંભળ ને. સંભળાવ, શું કહેવું છે તારે?
એ તો આપણે બીજા પેંતરા ભરવા પડ્યા, એવો એક પેંતરો માત્ર છે. બીજા બધા પેંતરા મને સાથે રાખીને ભર્યા, તો આ એક પેંતરામાં જ મને બાકાત કેમ રાખી? જવાબ આપતા હું ગૂંચવાયો. જાણે વાત એમ હતી કે જાણે એ રૂપાળી છે. અરે તું પણ! કદાચ તમને એમ થાય કે જે બાઈ પોતાના પરણ્યા ધણીને વફાદાર ન રહી શકી, એ મને શું વફાદાર રહી શકશે? તું પણ ગાંડી, વાત તો સાંભળ.